હું છું પ્રિયંકા, તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। જૂનાગઢના ગિરનાર પર 5000 પગથિયા પર આવેલ અંબાજી મંદિર અને જૂનાગઢના ભીડભંજન મહાદેવ મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ ઉભો થયો હતો। બાદમાં વહીવટી શાસન આવ્યું, ત્યારબાદ તંત્રએ ટેન્ડર નોટિસ બહાર પાડતા મહંતાઈ માટે દાવેદારી કરનારે ફોર્મ ભરવાનું હતું। અંતિમ દિવસ સુધીમાં 18 ફોર્મ રજૂ થયા છે। હવે જિલ્લા કલેક્ટર નિર્ણય કરશે અને પછી નિમણૂક કરશે। ત્યારે બ્રહ્મલીન તનસુખગીરી બાપુના ભાણેજ તેજસ ભારતીએ જણાવ્યું હતું કે આ જગ્યા સંન્યાસી ફકડની છે, પરિણીત ત્યાં બેસી ન શકે। આ ગાદી કુટુંબ, પરિવાર અને વંશ વારસની છે। ત્યારે પરિવારનો વાંધો નથી, પરંતુ કોઈ પરપ્રાંતીય આ ગાદી પર આવીને બેસી ન જાય એ તંત્રએ જોવાનું રહ્યું। જૂનાગઢની ગિરિકંદરામાં આવેલ શક્તિપીઠોમાંનું વાઘેશ્વરી માના મંદિરે ભાવિકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને દર્શનનો લાભ લીધો હતો। આ શક્તિપીઠમાં ભાવિકો વહેલી સવારની પ્રથમ આરતીનો લાભ લેવા માટે ખુલ્લા પગે ચાલીને દૂર દૂરથી આવે છે અને મંદિરમાં શ્રીફળ, ચુંદડી અને સિંદૂરયુક્ત ત્રિશૂળ જોતા શક્તિની ઉપસ્થિતિનો અનુભૂતિ કરે છે। એ જ રીતે ઉપલા વાઘેશ્વરી માતાજીના મંદિરમાં પણ ભાવિકો દર્શન કરી અને ધન્ય બન્યા હતા। જૂનાગઢની આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશનના દિવ્યાંગોને અમદાવાદની ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ કંપનીએ 32,850 દીવડાનો ઓર્ડર આપ્યો છે। ત્યારે દિવ્યાંગોએ 40,000થી વધુ દીવડાનું ઉત્પાદન કર્યું છે। દિવાળીના દિવસોમાં આ દીવડાઓનું વેચાણ કરવામાં આવશે। વેચાણ થકી થનાર આવકમાં તમામ દિવ્યાંગોને તેમના કામના પ્રમાણ મુજબ વહેંચી આપવામાં આવશે, તેમ આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર બકુલ બુચે જણાવ્યું છે। જૂનાગઢના ખલીલપુર રોડ પર આવેલ કૈલાશ ફાર્મમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ દ્વારા પરશુરામ ધામ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। પ્રથમ દિવસથી જ અહીંયા ભૂદેવો રાસની રમઝટ માટે ઉમટી પડ્યા હતા। હવે દિવસે ને દિવસે ભૂદેવોની ભીડ વધી રહી છે। દરમિયાન નવરાત્રી મહોત્સવમાં હેમાંગ પંડ્યા ઉર્ફે ડાયો, ભાવિકા રાજ બારોટ અને ચિરાગ કવાએ પોતાના કામણગારા કંઠથી અવનવા ગીતો રજૂ કરતા ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી। જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં શ્રી સોરઠીય શ્રીગોળ માળવીય બ્રહ્મ સેવા સમિતિ દ્વારા નવરાત્રીની ઉજવણી કરાઈ રહી છે। મૌલિક પુરોહિત, તરલા સોમાણી અને પાર્થ વ્યાસના સુરીલા કંઠે અને લાસા ગ્રુપ ઓર્કેસ્ટ્રાના સથવારે થતી ગરબીમાં યુવાધન હિલોળે ચડ્યું હતું। આ ગરબીમાં જૂનાગઢના કમિશનર તેજસ પરમાર પણ સજોડે ગરબે ઘૂમ્યા હતા। અંતમાં ઉપસ્થિત તમામ લોકોને સ્વચ્છતાના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા, તેવું શૈલેષભાઈ દવેએ જણાવ્યું હતું। પ્રાચીન અને અર્વાચીન ગરબીમાં ખેલૈયાઓ તેમજ નાની મોટી બાળાઓએ રાસની રમઝટ બોલાવી હતી, જેમાં દીપાંજલિ 2માં આવેલ આનંદદીપ ગરબી મંડળમાં ત્રીજા નોરતે નાની અને મોટી બાળાઓએ પ્રાચીન રાસની સાથે ભુવા રાસ રમી અને આગવું આકર્ષક ઊભું કર્યું હતું। દીપાંજલિ 2ની આ ગરબી 25 વર્ષથી કરવામાં આવે છે। આ ગરબીમાં કુલ 270 બાળાઓ છે અને દરેક દીકરીને સોના અને રૂપાનું ઇનામ પણ આપવામાં આવે છે। જૂનાગઢના ચોબારી રોડ ઉપર આસ્થા રેસિડેન્સી આવેલી છે। અહીં વર્ષોથી ગરબી થાય છે। આજુબાજુના તમામ એપાર્ટમેન્ટ સાથે રાખીને સુંદર ગરબીનું આયોજન કરે છે। તેમાં ગુરુવાર નવરાત્રીના ત્રીજા નોરતે ટ્રેડિશનલ ડ્રેસનો સુંદર રાસ રજૂ થયો હતો। હવે દુશ્મન પર ગમે ત્યારે ગમે ત્યાંથી પ્રહાર કરી શકાશે। ભારતની નવી સિદ્ધિ। પ્રથમ વખત રેલ લોન્ચરથી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું। ભારતની સંરક્ષણ તાકાતમાં વધુ વધારો થયો હોય તેમ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ઇન્ટરમીડિયેટ રેન્જ અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું। નેક્સ્ટ જનરેશનની આ મિસાઇલ પ્રથમ વખત રેલ આધારિત મોબાઈલ લોન્ચરથી છોડવામાં આવી હતી। 2000 કિલોમીટરની રેન્જ ધરાવતી આ મિસાઇલનું પરીક્ષણ સંપૂર્ણપણે સફળ રહ્યું હતું। ભારતની આ મિસાઇલ સિદ્ધિ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ મારફત અભિનંદન પાઠવ્યા હતા। ભારતીય હવાઈ દળમાં લાંબી સેવા આપ્યા બાદ હવે રશિયન બનાવટના MiG-21ને વિદાય આપવાની તૈયારી છે અને અનેક યુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર MiG-20ને ભવ્ય વિદાય અપાશે। આ માટે MG MiG-20 વિમાનની અંતિમ ઉડાન ભરશે। આ ઉડાન ખુદ હવાઈ દળના વડા એર ચીફ માર્શલ AP સિંહ અને એક મહિલા પાયલોટ સ્ક્વાડ્રન લીડર પ્રિયા શર્મા કરશે અને બાદમાં અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ MiG-21 ઉડાડશે। MiG-21 એ 62 વર્ષ ભારતીય હવાઈ દળમાં સેવા આપી છે। સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે। સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ।